તદીયોની સેવાથી અન્યાશ્રય વગેરે મહાદોષોની પણ નિવૃત્તિ નિશ્ચિત થાય છે. તદીયના સંતુષ્ટ થવાથી શ્રી ઠાકોરજી સંતુષ્ટ થાય છે. ભગવદીય વૈષ્ણવોની સાથે શ્રી ઠાકોરજી નિત્ય રહે છે. તેથી ભગવદીયની નિંદાથી આલોક અને પરલોક બંનેમાં દુઃખ પ્રાપ્ત થાય છે. ભગવદીયોના વસ્ત્ર ધોવાથી હૃદય શુદ્ધ થાય છે. ભગવદીયનો સંગ કૃતાર્થ કરવાવાળો છે. ભગવદીયના સંગથી દાસભાવ પ્રાપ્ત થાય છે અને ત્યારે કૃપા થાય છે. પ્રભુની સમાન તેમના સેવકોના પણ સુખનો વિચાર કરવો એ વૈષ્ણવ માટે આવશ્યક છે.